ભારતીય ટીમ કેનાબેરામાં 2 દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની છે, જે ગુલાબી બોલથી રમાશે. ત્યારે જાણકારી મુજબ શુભમન ગિલને ડોક્ટરે 10 થી 14 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે, મતલબ કે તે પ્રેક્ટિસ મેચમાં નહીં રમે. આ સિવાય બીજી ટેસ્ટમાં પણ તેના દેખાવને લઈને સસ્પેન્સ છે. જો તે સ્વસ્થ થઈ જાય તો પણ લાગે છે કે ટેસ્ટ મેચમાં પ્રવેશતા પહેલા તેને પ્રેક્ટિસની જરૂર પડશે. તાજેતરમાં જ મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પસંદગીકાર જતીન પરાજમ્પેએ પણ જણાવ્યું હતું કે ગિલની ઈજા એવી છે કે ખેલાડીને 2 થી 3 ટેસ્ટમાંથી બહાર રહેવું પડી શકે છે. ત્યારે શુભમન ગિલ પણ ટેસ્ટ રમી શક્યો નહોતો, પણ એવી અપેક્ષા હતી કે તે એડિલેડમાં પિંક બોલથી રમાનારી બીજી ટેસ્ટમાં પુનરાગમન કરી શકે છે. પરંતુ ડોક્ટરની વાત બાદ હવે તેમાં પણ તેના રમવા ઉપર સસ્પેન્સ છે. તો ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ પરત ટેસ્ટની શરૂઆત પહેલા પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થતો હતો, તો તેના હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.